હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. તો આજે આપણે 601માં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ. ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. 601મો પ્રશ્ન કંઈક આવો છે: ગ્રાહકોના અધિકારમાં શેનો સમાવેશ થતો નથી? જોઈએ આપણે તો ભાઈ ગ્રાહકનો અધિકારમાં સુરક્ષાનો સમાવેશ થાય છે, પસંદગી ચોઇસનો સમાવેશ થાય છે, ગ્રાહકલક્ષી શિક્ષણનો સમાવેશ થાય છે, ફરિયાદ નોંધવાનો સમાવેશ થતો નથી. ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળા માલથી થતું નુકસાન એ કેવું નુકસાન છે? તો જો ભાઈ ગ્રાહકો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરે એના કારણે શારીરિક નુકસાન થાય, આર્થિક નુકસાન ન થાય, સામાજિક નુકસાન ન થાય, પર્યાવરણીય નુકસાની ન થાય, પણ શરીર સાથે નુકસાન થાય એટલે શારીરિક નુકસાન સાચો જવાબ બને છે. વધુ ભાવ લઈને કરવામાં આવતું ગ્રાહકોને ખાલી જગ્યા શોષણ કહે છે. વધારે ભાવ લેવા એ આર્થિક શોષણમાં આવી જાય ભાઈ, બરાબર. વધારે ભાવ લેવા એ આર્થિક શોષણનો એક હિસ્સો બની જાય છે. ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું શું રહેલું છે? તો હિત રહેલું છે ભાઈ. ગ્રાહકોનું તમે રક્ષણ કરશો તો ધંધાનું પણ રક્ષણ થશે. નફાના હેતુસર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. નફાના હેતુસર આર્થિક પ્રવૃત્તિની વાત કરી ભાઈ, એટલે જ ધંધો. બંધારણમાં જણાવ્યા અનુસાર ભારત દેશ શું છે? તો સમાજવાદી છે ભાઈ, બરાબર. સમાજવાદી દેશ છે. સમાજ પહેલા, બાકી બધું પછી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બહાર પાડેલી માર્ગદર્શિકાઓ અનુસાર ગ્રાહકોનો અધિકાર કયો છે? તો આરોગ્યપ્રદ વાતાવરણ, બરાબર. આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવન જીવવાનો અધિકાર એને પ્રાપ્ત થયેલો છે. ગ્રાહકો સાથે છેતરપિંડી થવાના કારણો કયા કયા હોઈ શકે? તો ગ્રાહક સંગઠિત અને જાગૃત નથી ભાઈ, બરાબર. આ એનું મુખ્ય કારણ છે કે ગ્રાહક સંગઠિત અને જાગૃત નથી. રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં કેટલી રકમ સુધીના દાવાઓની પતાવટ થાય છે? રાષ્ટ્રીય કક્ષાની વાત કરી તો રાષ્ટ્રીય કક્ષામાં 1 CR વધારે હોય, બરાબર. 1 CR વધારે એટલે કે 1 કરોડથી વધુ, બરાબર. આ જવાબ આવે છે. રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? તો રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં એક સભ્ય હોય છે. રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? રાષ્ટ્રીય કક્ષાની વાત કરી તો 5 સભ્યો હોય ભાઈ, 5 સભ્યો હોય. આમાં ઓછામાં ઓછા મહિલા પૂછે તો પાછા એક યાદ રાખવાના, બરાબર. આગળ વધીએ. દરેક જિલ્લાઓમાં કેટલી જિલ્લા ફોરમની સ્થાપના કરવામાં આવી છે? તો દરેક જિલ્લામાં ભાઈ એક જિલ્લા ફોરમની સ્થાપના થયેલી જોવા મળે છે. પછીના પ્રશ્ન તરફ વધીએ. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓનું સંકલન કરે? કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલ, CCC. કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલ. મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક એ બજારનો રાજા છે ભાઈ. ગ્રાહકને થતા શોષણને કેટલા વિભાગમાં વહેંચી શકાય? તો ગ્રાહક સાથે ભાઈ શોષણ 3 પ્રકારે થાય, બરાબર. 3 પ્રકારે શોષણ થાય, ખાસ યાદ રાખજો. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? તો સીધો ભાઈ સુપ્રીમ કોર્ટમાં વયું જવાનું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયો દિવસ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે? તો 15મી માર્ચ, બરાબર. 15મી માર્ચનો દિવસ. ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1986માં પસાર કરવામાં આવ્યો. સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટાભાગની સંસ્થાઓ કોનું સભ્યપદ ધરાવે છે? તો કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલ, બરાબર. કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલનું સભ્યપદ ધરાવે છે. સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી સંસ્થાઓ એમાં ભાગ લેવો ફરજિયાત છે ભાઈ, બરાબર. કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલમાં પોતાનું સભ્યપદ મેળવવું ફરજિયાત છે. એટલા માટે ગ્રાહકે દરેક વસ્તુની ખરીદી સમયે શેનો આગ્રહ રાખવો જોઈએ? તો ગ્રાહકે દરેક વસ્તુની
ખરીદી સમયે ભાઈ બિલ લેવાનો, બરાબર, બિલ લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ. રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ નિમણૂક થાય? રાષ્ટ્રીય કક્ષાની વાત કરી, 5 વ્યક્તિઓની નિમણૂક થાય. યાદ રાખતું જવાનું ભાઈ. વધુ ભાવ લઈને ગ્રાહકોનું કરવામાં આવતું શોષણ એટલે જ વાલા મિત્રો આર્થિક શોષણ. એટલે શું? આર્થિક શોષણ. ગ્રાહકને પેદાશની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, કિંમત વગેરેની માહિતી મળવી જોઈએ. આ અધિકાર એટલે કયો અધિકાર? તો ભાઈ આ અધિકાર એટલે જાણકારીનો અધિકાર. કયો અધિકાર ભાઈ? જાણકારીનો અધિકાર. ગ્રાહકો છેતરાય છે કારણ કે ગ્રાહકો સંગઠિત અને જાગૃત નથી, બરાબર, સંગઠિત અને જાગૃત નથી. રાષ્ટ્રીય કક્ષાનો આયોગ કેટલી રકમના દાવાની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરી શકે છે? તો 1 કરોડ કે તેથી વધારે રકમ હોય, બરાબર, 1 કરોડ કે તેથી વધારે રકમ હોય તો તેનો દાવો સાંભળે છે અને ત્યારબાદ તેનો નિકાલ કરી શકે છે. આગળ વધીએ. રૂપિયા 20 લાખ સુધીના દાવાની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરે છે. કોણ? તો 20 લાખ સુધીના જે દાવાઓ છે એ જિલ્લા કક્ષાના ફોરમમાં જ સાંભળવામાં આવે, એટલે જિલ્લા કક્ષાનું ફોરમ આવે. ગ્રાહકોના થતા શોષણને કેટલા વિભાગમાં વહેંચી શકાય? 3 વિભાગમાં વહેંચી શકાય. ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કયા માર્ગની યોજના બહાર પાડી છે? તો ઇકો માર્ક ભાઈ. કયો માર્કો ભાઈ? ઇકો માર્કો બનાવેલો છે, ખાસ યાદ રાખજો. ભારતમાં નીચેનું જાહેર એકમ લોક અદાલત યોજે છે. કયું એકમ છે કે જે લોક અદાલત યોજે છે? તો BSNL, ભારત સંચાર નિગમ લિમિટેડ, બરાબર, ભારત સંચાર નિગમ લિમિટેડ, એમના દ્વારા ભાઈ આ કામ કરવામાં આવતું હોય છે. આગળ વધીએ. ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજ વસ્તુઓ કે સેવાઓ સામે રક્ષણનો અધિકાર. તો એટલે શું? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ એને સુરક્ષાનો અધિકાર કહેવાય, બરાબર. શેનો અધિકાર કહેવામાં આવે? સુરક્ષાનો અધિકાર કહેવામાં આવે છે. આગળ વધીએ. જે વ્યક્તિ અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે તે એટલે શું? તો એટલે ભાઈ ગ્રાહક. તે એટલે ગ્રાહક. ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1999, બરાબર, 1999માં ભાઈ ટ્રેડમાર્ક ધારો અમલમાં આવ્યો. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1991થી ભાઈ થઈ, બરાબર. 1991થી ખાનગીકરણ, વૈશ્વિકીકરણની શરૂઆત થઈ. પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1976માં અમલમાં આવ્યો. 1976માં અમલમાં આવ્યો પ્રમાણભૂત અને વજનનો માપ ધારો. ટ્રેડમાર્ક ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1999, 1999માં. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ભાઈ. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. તો આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1955માં અમલમાં આવ્યો ભાઈ, બરાબર, 1955માં અમલમાં આવ્યો. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? વાત કરી ફરીવાર એ જ પ્રશ્ન, બરાબર, 1955માં. નીચેના પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? તો ઓપ્શન જોઈએ ભાઈ. કાર્યક્ષમતામાં વધારો છે, રાજકીય દખલગીરીનો અભાવ, બરાબર છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, બરાબર છે, પણ કર્મચારીનું શોષણ, આનો સમાવેશ ખાનગીકરણમાં થતો નથી. વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? તો વિદેશી હુંડિયામણની કામગીરી માટે હાલ ભારતની અંદર ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો કાયદો અમલમાં છે. ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી છે? તો તમે જાણો છો બધાય ભાઈ, રૂપિયાની
નિશાનીની વાત છે, રૂપિયાના સિમ્બોલની વાત છે. આગળ વધીએ. ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1986માં અમલમાં આવ્યો. 1986માં અમલમાં આવ્યો ભાઈ. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1951માં અમલમાં આવ્યો ભાઈ. ધંધાકીય પર્યાવરણના પરિબળોમાં કયા પરિબળોનો સમાવેશ થતો નથી? તો મિત્રો આમાં આવે મનોવૈજ્ઞાનિક પરિબળ. શું આવશે ભાઈ? મનોવૈજ્ઞાનિક પરિબળ. સરકારે કર માળખું વધુ સરળ અને ખાલી જગ્યા બનાવવા માટે પગલાં લીધા. પારદર્શી બનાવવા માટે ભાઈ, બરોબર, પારદર્શી બનાવવા માટે. પર્યાવરણના અભ્યાસને કારણે ધંધાકીય એકમ બજારની ખાલી જગ્યાને સમજી શકે છે. શેને સમજી શકે ભાઈ? બજારની તકને સમજી શકે ભાઈ. ધંધાના વિકાસને કોની સાથે પ્રત્યક્ષ સંબંધ છે? તો સામાજિક કલ્યાણ સાથે પ્રત્યક્ષ સંબંધ જોવા મળે છે. ત્યારબાદ આપણા દેશમાં કેટલાક ખાસ પ્રકારના ધંધા કોની સાથે સંકળાયેલા છે? તો જ્ઞાતિ સામાજિક જૂથ સાથે સંકળાયેલા છે ભાઈ. અત્યારે ઘણા ઉદ્યોગો ગુણવત્તાયુક્ત જથ્થાબંધ અને સતત ઉત્પાદન માટે કોનો ઉપયોગ કરે છે? તો યંત્ર માનવનો એટલે કે રોબોટિક્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે ભાઈ. વિદેશ વિનિમય સંચાલન ધારો એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કયા કાયદાના સ્થાને અમલમાં આવ્યો? તો જે નિયંત્રણવાળો ધારો હતો એની જગ્યાએ આ અમલમાં આવ્યો, એટલે કે વિદેશી વિનિમય નિયંત્રણ ધારો હટી ગયો અને એની જગ્યાએ ફેમા નામનો કાયદો આવ્યો. આઝાદી પછી પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું? તો કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું હતું ભાઈ. પણ પછી જાહેર ક્ષેત્રને પણ મહત્ત્વ આપવામાં આવ્યું, સંયુક્ત ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું, ખાનગી ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું. પણ આઝાદી પછી સૌથી વધારે જો જવાબ નજીકનો હોય ને તો એ જાહેર ક્ષેત્ર છે. વૈશ્વિકીકરણની શરૂઆત કયા દેશોએ કરી હતી? તો વૈશ્વિકીકરણની શરૂઆત વિકસિત દેશોએ કરી હતી. કોણે કરી હતી? વિકસિત દેશોએ કરી હતી. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ.